અમદાવાદની ડ્રીમ એવિએશન એકેડમી પર ગંભીર આક્ષેપો. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છવાયો છે. અમદાવાદના ચાંદખેડા તપોવન સર્કલ વિસ્તારમાં આવેલી ડ્રીમ એવિએશન એકેડમી સામે ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો છે. એરપોર્ટ મેનેજમેન્ટ અને એરલાઇન ક્ષેત્રમાં આકર્ષક નોકરી આપવાની લાલચ આપીને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ થતી હોવાના આક્ષેપો એકેડમીમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એકેડમી દ્વારા એડમિશન સમયે મોટી વાતો કરવામાં આવતી હતી. એરલાઇન ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નોકરી અને 20,000 રૂપિયાથી 25,000 તેમજ વધુ પગાર, ઉજ્જવળ ભવિષ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ આપવાના સપના બતાવીને વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે 1,40,000 જેટલી ભારે ફી વસૂલવામાં આવતી હતી. જો કે વાસ્તવિકતામાં સંપૂર્ણપણે અલગ નીકળી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યા છે કે એકેડમીમાં યોગ્ય રીતે ભણાવવાની જગ્યાએ મૂવી, જેઠાલાલ જેવી સિરિયલો બતાવી સમય પસાર કરવામાં આવતો હતો. ક્લાસના નામે માત્ર દેખાડો કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીઓએ લગાવ્યા છે. ટ્રેનિંગના સ્તર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એરલાઇન ક્ષેત્રમાં નોકરી આપવાના વચનો આપ્યા બાદ વિદ્યાર્થીઓને માત્ર ₹14,000 જેટલો નગણ્ય પગાર મળતો હોવાનું પણ બહાર આવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે એકેડમી દ્વારા જણાવવામાં આવેલા પેકેજ અને હકીકતમાં મળતા પગાર જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ એવા પણ આક્ષેપો કર્યા છે કે સોશિયલ મીડિયાના જાણીતા ઇન્ફ્લુએન્સરો મારફતે એકેડમીની આકર્ષક જાહેરાતો કરાવવામાં આવતી હતી, જેના કારણે અનેક યુવક અને યુવતીઓ લાલચાયા અને એડમિશન લીધું હતું. આ જાહેરાતોના આધારે વિશ્વાસ રાખીને જોડાયેલા અનેક વિદ્યાર્થીઓ આજે છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો વ્યાજે પૈસા લઈ અથવા ગોલ્ડ ગીરવે મૂકીને એકેડમીમાં એડમિશન લીધું હોવાનું જણાવ્યું છે. યોગ્ય નોકરી ન મળતા હવે તેઓ ગંભીર આર્થિક અને માનસિક રીતે સંકટનો સામનો કરી રહ્યા છે. પરિવારો પર આર્થિક બોજ વધતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ મામલે વાલીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો એકેડમી દ્વારા ફી પરત નહીં આપવામાં આવે તો અને ન્યાય નહીં મળે તો તેઓ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવશે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાંદખેડામાં આવેલી આ એકેડમી સામે ઉઠેલા આ ગંભીર આક્ષેપોને લઈને હવે સંબંધિત સત્તાધીશો શું પગલાં લેશે તે જોવાનું રહેશે. સાથે જ આવા કોચિંગ સેન્ટરો અને એકેડમી ઉપર યોગ્ય દેખરેખ રાખવાની જરૂરિયાત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. નામ નેહલ ડોડિયા છે અને અમે ડ્રીમ્સ એવિએશન એકેડમી તપોવન સર્કલના વિદ્યાર્થીઓ છીએ. અમે અત્યારે સરગાસણ રહીએ છીએ, ગાંધીનગર. અમે લગભગ આજથી 7-8 મહિના 9 મહિના જેવું થયું. મે મહિનામાં 2025માં એડમિશન લીધું હતું અહીંયા. ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ નોકરી મળી જશે અને 20-25,000 જેવો પગાર હશે એવી રીતે. અને પછી અમે લોકોએ એડમિશન લીધું ત્યારે અમને એવું કીધું કે જલ્દી તમે પૈસા ભરી દો એટલે પછી ફી એની વધી જવાની છે. તો અમે લોકોએ બંને, અને તમે હપ્તે કરાવો તો 1,75 ફી છે, બાકી 1,40 રોકડાથી મતલબ એક સાથે પેમેન્ટ કરી આપો તો 1,40 ફીસ છે. અમે કીધું વાંધો નહીં. અમે લોકોએ બંને એક જોડે એડમિશન લીધું ને 2,80,000 ભર્યા. પછી અમને સ્પોકન ઇંગ્લિશનું ને એવું શીખવાડ્યું 2 મહિના જેવું. પછી તો કંઈ શીખવાડતા નહોતા અને આમ પિક્ચરને એવું બધું બતાવતા હતા. અને પછી મેં વાત કરી, મેં કીધું મને છે ને જોબ અપાઈ ગયો, હવે મારે આટલો ખાસો ટાઈમ થઈ ગયો. તો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ અપાયું હતું મને, ફોર્ચ્યુન સિલેક્ટ હોટલ ઉપર, અને ત્યાં મને 9,000 સેલેરી કીધી હતી. તો મેં ના પાડી દીધી કે એટલામાં મને નહીં પોસાય એમ. પછી બીજી જગ્યાએ એમને આવ્યું હતું એક ઇન્ટરવ્યૂ, તો ત્યાં મોકલ્યા અમને અને અમારી એકેડમી ઉપર જ ઇન્ટરવ્યૂ થયું હતું. અને ઇન્ટરવ્યૂમાં કંઈક બધું સિલેક્ટ કરી લીધા. અમારે 15-17 જેવા સિલેક્ટ કર્યા અને અત્યારે 14,700 જેવો પગાર છે. અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે 20,000 જેવો પગાર હશે. એ લોકોએ કેશમાં ફીસ ભરી છે 2,80,000. તમે સેમ જ અમે બંને સાથે એડમિશન લીધું અને બધાને એમ જ કીધું કે 20,000 થી 25,000 રૂપિયા સેલેરી મળશે તમને. પણ મારી બેનને નોકરી મળી તેમાં 14,700 રૂપિયા જ પગાર એમના ખાતામાં આવે છે. અત્યારે હું અમદાવાદ એરપોર્ટ પર છું, ફૂડ કોર્ટમાં છું. એ એકેડમી દ્વારા તમને લગાવવામાં આવ્યું? એકેડમી દ્વારા. પહેલાં સેલરી કેટલી કીધી હતી? સેલેરી તો અમને જ્યારે અમે એડમિશન લીધું ને ત્યારે એવું કીધું કે 20,000 થી 25,000 રૂપિયા સેલેરી રહેશે. અને અમને તો એરલાઇન્સનું બધું સપના બતાવ્યા હતા કે ભાઈ આવી રીતે એરલાઇન્સમાં હોય ને તો આખી ફેમિલીની ટ્રીપની. મારા પપ્પા લોકો બધા જ્યારે જોવા અમે રીલના રેફરન્સથી ગયા હતા, જ્યારે પપ્પા લોકો બધા આવ્યા ત્યારે કે તમારે ક્યાંય બી ટ્રાવેલ કરવું હશે તો તમને ખાલી ટેક્સ જ પે કરવાનો રહેશે, આવું બધું બધા મોટા સપના બતાવે. રીલ કોની હતી? રીલ કમલેશ મોદીની જોઈ હતી. અમે લોકોએ કમલેશ મોદીની રીલ જોઈને આવ્યા હતા. જે તે સમયે અમને રીલ શૂટ કરાવી હતી અને એવું બધું છે.
ફીસ ત્યાં અહીંયા જ ભરેલી તો છે. સરનું નામ રાઘવેન્દ્ર સર કલ્પેશ સરને આપેલી છે. કલ્પેશ સર કલ્પેશ સર કેટલી ફીસ ભરી હતી? 2,80,000 બંનેના Total? હા ટોટલ. કેટલા લોકો ભોગ બનેલા છે? ભોગ તો આમાં ઘણા લોકો બનેલા છે. અમારી જોડે જે જોબ કરે છે અને પહેલાંના બી અમુક લોકોને મોકલે છે, પાછળથી બી 2-3 જણાને એવી રીતે મોકલેલા છે. એમાં એવું છે, કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી, કેમ કે બધાની સિચ્યુએશન સેમ ના હોય. બધા અમુક લોકોને નોકરીની નીડ હોય એટલે એ લોકો કરે છે. અમુકને કોઈને પિતા ના હોય, કોઈને માતા ના હોય, તેવી રીતે થોડુંક ફેમિલીની કન્ડિશન જોઈને બધા કોઈ એક્શન લેવા તૈયાર નથી. એક અમારે ત્યાં છોકરી આવે છે, એના ગોલ્ડ લોન લઈને આ લોકો ફોર્સ કરે કે ભાઈ ફીસ વધી જશે. એના ડરે મા બાપ ગોલ્ડ લોન લઈને પૈસા ભર્યા. હવે એને અગર એ જોબ ના કરે તો એને હપ્તો ક્યાંથી ભરવાનો ગોલ્ડ લોનનો? એટલા માટે બચારી જોબ કરે. આવી રીતે ઘણા લોકો છે, કોઈ અવાજ ઉઠાવી જ નથી રહ્યું. એમ કે 6 મહિને અહીંયા કરો, પછી બીજી જગ્યાએ ગોતી આપીશ એવું કે. અમને પહેલાં તો અમે સ્ટાર્ટિંગમાં જતા ત્યારે 2 મહિના સુધી અમને સરે, એક સર છે એમને અમને ઇંગ્લિશનું બધું શીખવાડ્યું, સ્પોકન ઇંગ્લિશનું. એમ બહુ સરસ ઇંગ્લિશ અમને શીખવાડ્યું સરે, જે એમને સરસ શીખવાડ્યું. પછી તો કશું અમને કરાયું જ નથી, ખાલી ગ્રૂમિંગ કરાયું છે. એમાં જેવું તેવું જે બધું નેચરલ જે બધી વસ્તુ, હાથ તમારે સાફ રાખવાના, તમારે હેર કટને બધું બરાબર રાખવાનું, આ તે એવી બધી સલાહો આપી. અને બસ બીજું કશું કરાયું નથી. અમારો ભાઈ છે, ચલો મારી તો જોબ લાગી ગઈ, તો આને આ જાય તો ત્યારે તો કંઈક કરાવવું પડે ને. ત્યાં જાય છે તો બેસો, તમારી રીતે અવાજ ના કરતા, વાતો ના કરતા, બસ એ જ કહે છે. અને ક્યારેક મૂવી બતાવે, ક્યારેક જેઠાલાલ બતાવે, ક્યારેક કંઈક જે તમારે જોવું હોય તમે તમારી રીતે શાંતિથી જુઓ, બહાર અવાજ ના જવો જોઈએ, બસ એટલું કહે છે. કેટલા સમયનો અભ્યાસક્રમ હતો? 1 વર્ષનો છે. તમે 1 વર્ષ પૂરું કર્યું હતું? મારે 7 મહિના જેવું થયું હતું. તરત તમે જોબ આપી દીધી. ભાઈ તમારે 1 વર્ષ પૂરું થયું? ના, હજી મારે નથી ચાલુ છે અત્યારે? અને અગર કોઈ બી લોકો એવું કહે કે અમને આવી રીતે 14-15 હજાર રૂપિયા જ મળે છે, તો એ લોકોનું કહેવાનું એવું છે કે બાળકોના ટેલેન્ટ ઉપર છે. એવી રીતે જેનો ટેલેન્ટ હશે, હવે આ લોકો એરલાઇન્સનું જ બતાવે. મને લાગે લગભગ આમાંથી 100માંથી માંડ 5 વિદ્યાર્થી કોઈ એરલાઇન્સમાં હશે સારી એવી, ઇન્ડિગો છે, આ તે. બાકી તો કશું આમાં છે જ નહીં. આવી રીતે 14-15 હજારમાં. અને મને પહેલાં એક જગ્યાએ ઇન્ટરવ્યૂ અપાવ્યું, ત્યાં મને 9,000ની સેલેરી કીધી હતી, કે મેં ના પાડી દીધી ભાઈ, કે આટલું તો મને ના પોસાય. જ્યારે તમે ઓફિસ પર ગયા ત્યારે તમને એવું કીધેલું કે આટલા કલાકની જોબ કરવી પડશે? જ્યારે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા ત્યારે મને કીધું હતું 9 કલાકની જોબ છે, પરંતુ એમાં એવું કીધું હતું કે 1 કલાકનો તમને બ્રેક મળશે. પણ અમે જઈએ એટલે કશો અમને બ્રેક મળતો નથી. અમે સવારે 7 વાગે જઈએ એટલે ચા પીને પછી તરત જ અમારે 7 વાગે જોબ ઉપર લાગવાનું. પછી અમે લોકો 1-2 વાગે કહીએ કે અમારે લંચ બ્રેક ઉપર જવું છે, તો ત્યાંથી એવું કે આ મોકલીએ કોઈને, કશું કોઈને મોકલે નહીં. એટલે આપણે આપણું કાઉન્ટર છોડીને કશે જવાનું નહીં. એટલે 4 વાગે તમે છૂટો, પછી તમારે જમવું હોય તો ત્યાં જમવાનું, નકર તમારે ઘરે જતું રહેવાનું. એવું. જોબમાં શું કામ હતું? જોબમાં બિલ બનાવવાનું. અને પછી જેમ કે અલગ અલગ એ લોકોના આઉટલેટ્સ છે, તો અમુક જગ્યાએ એવું છે કે ખાલી બિલ બનાવવાનું, અમુક જગ્યાએ જ્યાં હું છું ત્યાં એવું કે કોફી બી આપણે બનાવીને દેવાની. અને કોફીમાં બનાવવાની તો ખરી જ, પણ કેવું કે 1-2 વખત તમને બતાવે કે આવી રીતે કોફી બનાવવાની, બરાબર. તો પછી કોઈ કસ્ટમર કમ્પ્લેન કરે કે તમે અમને આમાં આર્ટ બનાવી નાખો. હવે કોઈ આપણી પાસે કોઈ ઓર્ડર કરે કે અમને આર્ટ આપણને એટલું બધું તો કંઈ શીખવાડ્યું બી ના હોય કે આપણે એને આર્ટ બનાવી દઈએ. તો એ લોકો એવું કે હા કરે રાખો. કંઈ એવી સ્પેશિયલ ટ્રેનિંગ બી નથી દેતા ત્યાં કે તમે આવી રીતે કોફી બનાવવા. તે મારી એક ફ્રેન્ડ છે, એને બર્ગર બનાવવાનું, એને કશું શીખવા 1 વખત બતાવી દીધું. એ બી કોઈ એટલે નહીં, બીજી જે સ્ટાફ હોય ને જૂનું, એને શીખવાડી દીધું કે આવી રીતે બર્ગર બનાવું. તો એ બચારી એવી રીતે બર્ગર બનાવ્યા રાખવું. એવું છે. હવે એ વખતે તમે રીલ્સ જોઈ હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 20,000-25,000 પગાર મળશે અને 50ના સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપેલું છે એવડી લોકોએ. અમારી બેબીને 18 વર્ષ પૂરા થયા એટલે એને જોબ મળી ગઈ. એને જોબમાં 20,000નું કીધું હતું. એના ખાતામાં અત્યારે પગાર આવ્યો ત્યારે 14,000 રૂપિયા. તો મેં એના સર જોડે વાત કરી કે એમાં વધશે ને મેનેજર મળશે ને પછી એનો પગાર વધતો જ એની બહાના બતાવે છે. એટલે આ વસ્તુ બધી ખોટી બોલી લાગે છે એમ. તો અમે તો આમાં ફસાઈ ગયા, તો બીજા કોઈ વિદ્યાર્થી ન ફસાય એના માટે મેં આપનો સંપર્ક કરેલો છે. હવે આપણે તો એમને એકવાર ફોન કરીને વાત કરી તો એ કે મળવા આવજો, નામ આવજો. હું એવો ફ્રી તો હોતો નથી. મેં એમને ફોનથી વાત કરી તો કે તમે અમને મળવા આવજો. મેં એમને કીધું ભાઈ કામ અને મારી છોકરાની મેં ફી ભરેલી છે 2,80,000 રૂપિયા. હું તો પછી છેલ્લે તો હું તો પોલીસ સ્ટેશનમાં કેસ કરવા તૈયાર જ છું. નહીં જાઉં, ગમે ના જવું પડે, છેલ્લે કોર્ટમાં જવું પડે તો જઈશ. કારણ કે મારા છોકરાનું ભવિષ્ય હું તો ઉજળું જ જોવા માગું છું. આ મારા છોકરાનું છું, કાલે બીજાના છોકરાનું આવું થશે. એટલે આવડાની જે ઉપર તો ખાસ તપાસ તો થવી પડે, એવું તો હું ન્યાય માગું છું.
58 60 साल तक करेंगे। यही लोग आगे जाके ड्यूटी इंचार्ज, शिफ्ट मैनेजर, टर्मिनल मैनेजर, स्टेशन मैनेजर, एयरपोर्ट मैनेजर ये लोग बनते हैं। स्टार्टिंग सैलरी स्टार्टिंग सैलरी सर जो एयर हॉस्टेस की होती है ये 30 से 40 के बीच होती है, और जो एयरपोर्ट मैनेजमेंट की होती है, एयरपोर्ट मैनेजमेंट का ये 25 से 35 के बीच का होता है। लेकिन ये एयरपोर्ट के अंदर ही, लेकिन लॉन्च में जो है तो वो एयरपोर्ट के अंदर है, एविएशन और हॉस्पिटलिटी दोनों एक साथ चल रहा होता है। सैलरी तो सेम टू सेम। सैलरी सेम रहता है। ये रह गया, बताइए ना इसके हाँ। बारे में। फिर उसके बाद मतलब जो एयर हॉस्टेस है हवाई जहाज के अंदर, अब केबिन क्रू का समझो जॉब रोल इतना है कि आप समझो कि अगर पैसेंजर फ्लाइट में वोमिट कर दिया है तो उनको साफ करना पड़ेगा, हाँ, क्योंकि भाई कस्टमर सर्विस से करना पड़ेगा, उसी चीज़ का आपको पैसा मिल रहा है। अच्छा, एयरपोर्ट मैनेजमेंट में उनको वो नहीं करना है। एयरपोर्ट मैनेजमेंट आप एयरपोर्ट पे जाओगे, जो बोर्डिंग कर रहा है, टिकट बना रहा है, अब उससे एक गिलास पानी नहीं मांग सकते हो। लॉन्च में जो है उसके मांग सकते हो, लेकिन जो बंदा एयरपोर्ट में है, मैनेजमेंट में है, तो वो आपको चाय पानी कभी नहीं देगा। ये सर्विस काम करने का खाली एयर होस्टेस का होता है। अच्छा, पासपोर्ट हम लोग यहाँ से करवा देते हैं यहाँ सर, से? 2000 रुपये लगता है, 15-20 दिन में आ जाता है पासपोर्ट। उसका अलग से लगता है। हाँ, उसका पासपोर्ट ऐसा अलग अलग से किस किस चीज बस का खाली लगता है? खाली हाँ, पासपोर्ट, केवल हम पासपोर्ट। प्रबंध में रहेंगे। देखो यूनिफॉर्म यूनिक से हर सिटी वाइज इनका सैलरी होता है। जैसे जो कंपनी अहमदाबाद में आपको 24,000 देगी, वही कंपनी दिल्ली में आपको कम से कम 32,000 रुपये देगी। सिटी टू सिटी वेरी किसी का सैलरी मतलब 24-25 से कम तो नहीं रहेगा। 24-25 से कम नहीं इतना तो स्टार्टिंग उसमें रहेगा। जैसे मान लीजिए 24,000 अगर दिया, अब 24,000 अगर सैलरी मिली बच्चे की, तो इसमें से 5-6 सिलेक्ट हो जाएंगे, क्योंकि मैनेजर से बात हो रखी है। 5-6 सिलेक्ट हो जाएंगे, 4-5 जो रिजेक्ट हो गए, ये 2 दिन बाद दूसरा इंटरव्यू देंगे। मैं आपको दिखाता हूँ, ऐसे ग्रुप रहता है पूरा बच्चों का, हर बैच में। 2-3 महीने में लग जाएंगे। हाँ, 2-4 इंटरव्यू देने के बाद बच्चों को पता चल जाता है भाई रिज्यूम कहाँ जमा करना है, बात किससे करनी है, और क्या पूछेंगे, क्या बोलना है, सब कुछ भेज देते हैं। बराबर। और वहाँ पे उसका भी 3 महीने के अंदर हो गया था। ऐसा? हाँ, कार्गो ऑफिसर महसाणा के हम लगभग आप समझो कि 20 से ज़्यादा बच्चे लगा चुके हैं। महसाणा, बीजापुर, विशनगर, बहुत दूर बच्चे हमारे पास। लड़कियों के लिए कोई सुविधा नहीं है, मतलब फीस में कुछ कम हो, ऐसा डिस्काउंट कुछ? कुछ सर फीस सबकी सेम होती है, ट्रेनिंग क्या सबको प्रॉपर ही हमको देना पड़ता है, सब कुछ सेम रहता है। बट आपके घर के 2 बच्चे हैं तो हम वो 10,000 अगर आप वन टाइम पे जाएंगे तो 10,000 कम करवा देंगे दोनों में। एक 40 की जगह एक 30 हो जाएगा दोनों का। राघवेंद्र सिंह, राघवेंद्र सिंह। अयोध्या से हैं। क्या? अयोध्या अयोध्या से? अयोध्या से। मैं खुद भी रघुवंशी हूँ, राम भगवान का ही वंशज हूँ। मेरा खुद का नाम भी राघव ही है। आपका खुद का है? मेरा खुद का नाम ऑनर हूँ। बराबर। बरोड़ा में भी अपना सेंटर है, जयपुर भी ओपन हो रहा है। जयपुर इसी ओपन हो रहा है, इसी में। बरोड़ा और ये। हाँ, ठीक है। ये अपना हेड ऑफिस है, यहाँ से हमने स्टार्ट किया था। बराबर बराबर। और इस फील्ड में मुझे लगभग 10 साल का एक्सपीरियंस है। ये अपना खुद का कंपनी डाले हुए हमको लगभग 3 साल के ऊपर